આપી શકાય નહીં, એ વાસનાઓ નહીં વાપરવા દેતી. વાસના વપરાય છે. હા, વાસના જતી રહે બધી પરમાત્મા સત્તા ખુલ્લી રહે, એ સત્તા વપરાશે. વાસના જ્ઞાની પુરુષમાં કોઈ વાસના હોય નહીં. આખા જગત ની લક્ષ્મી એમને આપે પામે નહીં. આખા જગત ની લક્ષ્મી આપે, આખા જગત ની વિષયો દેખાડે, જાત જાતના દેવ દેવીઓ દેવીઓ બધું વિષય નો વિચાર ના હોય. શું કહ્યું? વિષય નો વિચાર જ હોય. વિચાર ના હોય એટલે પછી રહ્યું કઈ? જેનો વિચાર ના આવે, લક્ષ્મી નો વિચાર ના હોય, વિષય નો વિચાર ના હોય, એ લક્ષ્મી ની ભીખ ના હોય, વિષય ની ભીખ ના હોય, જેને માનની ભીખ ના હોય, કીર્તિ ની ભીખ ના હોય. જય સત્ય. ડેરા બાંધવાની ભીખ ના, કોઈ સંસારી ભીખ નથી, તેને આ પદ પ્રાપ્ત થાય છે. એ થવું કેવી રીતે? એ થવું કેવી રીતે? જે રસ્તે હું થયો છું, જે રસ્તે હું થયો છું તે અનંત અવતારના બાથોડિયાથી મને આ રસ્તો બન્યો. શું બન્યું? બાથોડિયા રસ્તો બન્યો. રસ્તા પછી જે રસ્તે હું થયો છું એ રસ્તો હું તમને જ દેખાડી દઉં છું, સરળ રસ્તો. શું કહ્યું? પછી તમારે થવાનું ક્યાં રહ્યું? અરે બધા કહે છે કે અમારે આ મોક્ષમાં જવું છે, તો મને કહે તમે દેખાડો, આપ તે રસ્તે અમે ચાલીએ. આ તમે કયા યુગના માણસો છો? ત્યાં કે અમે કલયુગના માણસો છીએ. સતયુગના માણસને દેખાડે એવું કર્યા કરીએ. કેવું? તમે સમજો ને, દ્વાપરનો કર્યા કરે, રેતાનો થોડું ઘણું કાચું કરીને પણ છેવટે પાર લાવે. પણ આ કલયુગ તો મનમાં હોય આ વાત, વાણીમાં બોલે જુદું, વર્તનમાં કરે જુદું. એવું આપને લાગે છે? એક જવાબદારી મારે સોંપાય નહીં તમને. એટલે પછી મારે શું કહેવું પડશે કે ભાઈ તમારે કશું કરવાનું નહીં, મારે બધું કરવાનું. તમે મોક્ષમાં બેહો, કરવાનું મારે. હા, પણ તમે મોક્ષમાં બેહો. આ લિફ્ટ માર્ગ છે, તમે લિફ્ટમાં બેસી જાઓ. ફક્ત તમારી આજ્ઞા છે કે બહાર હાથ બાદ કાઢશો, બહાર હાથ બાદ કાઢીને બેસજો, નિરાંતે આનંદથી બેસો. મોક્ષમાં જ જઈ રહી છે, અને મોક્ષનો તમને અનુભવ થયા પછી જ લિફ્ટમાં બેસી શકશો. એમને બેહાય ને, તમને અનુભવ થવો છે ને કે આપણે કંઈક મુક્ત થયા છીએ, ભાન થયું છે. શું? જય સચ્ચિદાનંદ નમો વિતરાગાય. એટલે આપણી પાસે સામાન તો બધા બહુ છે, એમને જ પડ્યો છે, નિધન છે બધું. શું? અનંત પ્રકારનું ધન છે, બધા સર્વસ્વ માલ પડ્યો છે, બધા ઢંકાયેલો પડ્યો છે, આવરે છે. એ આવરે તમે કાઢી નાખીએ આવરે, અને તમારો માલ તમને આપીએ, એમાં અમારો શું ઉપકાર? અમે તો નિમિત્ત કહેવાય, ખાલી નિમિત્ત. અમે કરતા ના હોય. કરતાથી તો કર્મ બંધાય. ભગવાન કરતા નથી. હા, જો ભગવાન જો કરતા હતા ને બનાવનાર, તો એમને કર્મ બંધતા. ને ભગવાનોના યોજક પણ નથી. શું છે? ભગવાન નો યોજક કોઈ નથી. યોજના કરી માટે જવાબદાર ભગવાન નિમિત્ત છે. શું છે? છોડે ને, આ સંસાર નિમિત્ત છે. આ જગત કરતા વગર થયું છે. કેવું છે? કોઈએ બનાવ્યું જ નથી આ જગત. God has not created this world at all. Only scientific circumstantial evidence છે. આ વિનાશી ને તૃપ્તિ વળે. તૃપ્તિ કોને વળવાની છે? વિનાશી. ચીજો કેવી છે? વિનાશી. આપડે જોત જોતામ જતી રહે. હવાની રાહ જોયા કરીએ કે આજ તો સુંદર રસોઈ બને છે, સુંદર રસોઈ બને છે. 12 વાગે રાહ જોઈએ, અને જમવા બેઠા અડધા કલાક ખલાસ હતા. સમજે છે છતાંય તૃપ્તિ નથી. આવે છે અને જવાની છે, સમજે છે છતાંય તૃપ્તિ નથી. સમજો જ નથી. એ સમજે છે કે છે ને, એ પોતાનું ઓવરવાઇઝ પણ છે. શું છે? ઓવરવાઇઝ પણ છે. હું સમજો છું. બધા જનરલ બધા સમજે કે આવે છે, જાય છે, છતાંય તૃપ્તિ નથી રહેતી સંસારમાં. કેમ સમજાતું નથી? કેમ સમજાતું નથી? આ બધી બાબતમાં બોલે છે કે હું સમજો, તે અહંકાર ને લીધે બધું સમજાતું નથી.
શું અહંકાર થી વાંધળો છે, અહંકાર હું સમજ્યો એટલે. છે. અને અને કોઈને ગુરુ કરતો નથી છે. કોઈને ગુરુ કરતો. કોઈને નહીં. તાર લોકો કહે છે પણ ગુરુ સાહેબ મળતા નથી સારા. આ મળતા તો બૈરીને ખરીને બેસ હા કઈ ના દે છે એને ગુરુ કર્યા છે. મનમાં ગુરુ તારી બેસી જાય. શું ગમે તેને ગુરુ કરીને બેસી શકાય ખરું? શું કે છે? ગમે તેને ગુરુ કરીને બેસી શકાય ખરું? ગુરુ બેસવાની આપણે એની પરેજી એની પાસે પાડવી પડે. ગમે તેને તું ગુરુ કર તેનો વાંધો નથી. કેવું શ્રદ્ધા રાખવી જોઈએ. પણ ક્યારેય એનો દુર્ગુણ ના દેખાવો જોઈએ એવી પરેજી પાડવી જોઈએ. દુર્ગુણ જોવો ના જોઈએ. હે? દુર્ગુણ જોવો ના જોઈએ. નહીં હોય તો પણ આપણે દુર્ગુણ ના લાગવો જોઈએ. શું કે ભાઈ એ તો શક્તિશાળી થાય શું કરે પણ મારે શું કર્યું એટલે આપણા મન બગડવું ના જોઈએ ક્યારેય. પણ એ ગુરુ ઉપર મન ન બગડે તો એ ગુરુ તમને બહુ કામ આપશે. પછી સ્ત્રી હોય બાળક હોય એનો માલ તો નથી. પણ જીવતો છે ને મૂર્તિ કરતા વધારે હેલ્પ કરશે. ફોટા વાળા કૃષ્ણ કરતા વધારે હેલ્પ કરશે. જો ભાઈ ભગવાન બેઠેલા જ છે. આબે હું ભગવાન બેઠેલા છે. તમે તો બહારનું જ જુઓ છો, બહારના ગુણોને જ જુઓ છો. એ ગાળો ગાળ કરતો હતો, ગાળો દેતો હતો. હું ગાળો નહીં, ભગવાન ના દે કોઈ. ભગવાન તો ભગવાન. તું જેને ભગવાન કહું છું તે ભગવાન મહી છે જ. તું ભગવાન દ્રષ્ટિ કરી નાખ, બીજું બહારનું ના જોઈશ. પેકિંગ ની વસ્તુ જોઈશ નહીં આમાં. તમે પેકિંગ ના ડોક્ટર છે કે માલના ડોક્ટર છો? માલના બરાબર. શેના ડોક્ટર છે? માલના ના પેકિંગ ના ડોક્ટર. આ પેકિંગ શું કરે છે? પેકિંગ ના થવું નથી. હે પેકિંગ ના ડાક્ટર નથી થવું. પેકિંગ ના ડાક્ટર નથી થવું. નથી થતું નહીં. આ થઈ ક્યારે છે? હા હું એ ફૂલ પાતાળી પાણી. હા એટલે એમાં પોતે એમાં પ્રયત્ન કરો નથી. સહજ જવાબ હોય કેવા. અને તે ત્રિકાળી સત્ય વાળા જવાબ હોય કેવા હોય. ત્રિકાળી સત્ય. હા કારણ કે એ જવાબ મળે છે ને તે દાદા ભગવાન આપતા નથી. દાદા ભગવાન આપે તો મોટી જવાબદારી આવી કરે. કોણ તમને જવાબ આપે છે? બધા તમારી જોડે કોણ વાતો કરે છે? દાદા ભગવાન. માથું દુખે તાવ આવે, માથું દુખે તો શરીરને દુઃખ થાય છે. એ કેમ અનુભવ થાય? એ કેમ અનુભવ થાય? એમ એ અનુભવ એનો થાય છે કે દુઃખ જેને થાય છે ને એને આ દુઃખોથી મુક્તિ મેળવવી છે. શું છે? આ દુઃખ ગમતા નથી. સમજ પડી ને? તારે દુઃખ કોને થાય છે? આત્માને થતું નથી. આ દેવતા જ્યાં સુધી એના સ્વરૂપમાં દેવતાના સ્વરૂપમાં હોય ત્યાં સુધી એ ઠંડો હોય ખરો? હે એવું આત્મા જ્યાં સુધી આત્મા જ છે ત્યાં સુધી આનંદનો જ બધો કંદ છે. શું છે? પછી એને દુઃખ અડે સી રીતે? જે અડે તે સુખદાયી થઈ જાય, તે આનંદમય થઈ જાય. એને જે સ્પર્શ કરે તે આનંદમય થઈ જાય. એવો આનંદનો કંદ તે લોકો કે મારા આત્મા દુઃખ નહીં, આત્મા દુઃખ અડે નહીં. આત્મા સ્વરૂપમાં જ છે, સ્વાભાવિક જ છે. શું છે? આ તો વચ્ચે અહંકાર થી વચ્ચે અજ્ઞાન થી અહંકાર ઉભો થયો છે. શું થયું છે? અહંકાર ઉભો થયો. અહંકાર નું તારે એ શું કે છે? અહંકાર થયો એટલે ભેદ પડ્યો. શું થયું? ભેદ પડ્યો. અહંકાર થી બુદ્ધિ ઉભી થઈ અને બુદ્ધિ ઉભી થઈ એટલે ભેદ પડ્યો. એ ભગવાન તમે અને હું. શું થયું? જુદા પણ. હા હવે ફરી પાછો એ ભેદ મટી જાય ને ભેદ થઈ જાય તારા અહંકાર ઉડી જાય. એ કેવી રીતે કરવું? મેં કહ્યું કરિયુગમાં નહીં થાય તમારાથી, અમે કરી આપીએ. કરિયુગ તમારા કરિયુગ છે ને બહુ ખરાબ અસર છે. મનમાં બોલીએ ને એવું વર્તનમાં આવે એવું નથી, વાણી બોલાવે એવું લાગે તમને? આપને બધું ઐક્યતા તૂટી ગઈ છે એવું લાગે છે આ કરિયુગ ને? એમાં કોઈનો દોષ નથી. આ વાતાવરણની અસર છે. સમજ પડે ને? જપ તપ થી વાતાવરણ સુધરે કે નહીં? જપ તપ થી વાતાવરણ બધું સુધરે. જપ તપ જપ તપ ના પ્રકાર હોય છે કે સ્થૂળ હોય છે, પછી સૂક્ષ્મ જપ તપ હોય છે. લોકો સ્થૂળમાં છે. હજુ લોકો શેમાં છે? સ્થૂળમાં આવે તો બહુ કામ કાઢી નાખે. પણ સ્થૂળ કેવું
નહીં તો જપ તપ તો દવા છે, પદ્ધતિની દવા છે. શું પણ એમાં આવે ને એટલું બધું એની પાસે યોગ્યતા ક્યાંથી લાવે છે? આ તો સ્થૂળ મળશે લોકો. એ પણ એ બધું ઠીંગણા છે. શું છે? આ તૂટતું ફાટી ગયું હોય તો ઠીંગણું મારે એટલે નભે. એ બધા ઠીંગણા કહેવાય. શું વેદાંત કે છે કે રાગ દ્વેષ ને જ્ઞાન જો જાય તો તમે મોક્ષના દરવાજામાં પેસી જાવ કે છે. શું કે છે? બરોબર. તેમાંથી રાગ દ્વેષ ના જ્ઞાન છે, તેમાં અજ્ઞાન એકલું જાય નહીં તો મોક્ષના દરવાજામાં કહી જાવ તમે. પછી રાગ દ્વેષ કાઢી નાખજો ભાઈ, કારણ મોક્ષના દરવાજામાં શાંતિ રહે એટલે પછી રાગ દ્વેષ ની કઈ તમારે જરૂર નથી, કાઢ્યા કરજો કે છે. શું કે છે? એટલે રાગ દ્વેષ ના જ્ઞાન નહીં કેતા, એ લોકો મળ વિક્ષેપ ના જ્ઞાન કે છે. જૈનો રાગ દ્વેષ ના જ્ઞાન કે છે. આ બંને બાબતમાં અજ્ઞાન બાબતમાં બે સહમત છે. પેલા મળ વિક્ષેપ કેવો છે, આ રાગ દ્વેષ કે છે. શું હવે પહેલું અજ્ઞાન જાય એટલે બધું જાય. શું હવે અજ્ઞાન સી રીતે જાય? 4 વેદ. પણ શાસ્ત્રો પછી પોતે શું બોલે છે? રડી ઉઠે છે શાસ્ત્રો પોતે. 4 વેદ એટલું બધું રડી ઉઠ્યા છે કે વેદ સેલ્ફ બોલે છે, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ. તું આત્મા ખોલું છું તે આ કે છે. અરે હે વેદ, ભગવાનના કહેલા તમે વેદ, તમારા દર્શનથી કલ્યાણ થાય માણસનું, તમે આવું બોલો છો તો અમારી શી દશા છે? આત્મા અવક્તવ્ય અને અવર્ણનીય હોવાથી, શબ્દમાં ઉતરેવો નહીં હોવાથી વેદમાં નથી કે છે. તો પછી અમારે શું આધાર રહ્યો? તમારે તમે જ્યાં ના પાડી દેશો તમારે શું આધાર? ગોટુ જ્ઞાની કે જે વેદના 4 વેદના ઉપરી છે એવા તું જ્ઞાની તો તને બધી પ્રાપ્તિ થશે. તું તારું માગેલી હરેક ચીજ આપશે. તો કોઈ ચીજની કમી ના નથી. જયારે વેદ તારી માં આવી જશે, બધા વાંચ્યા વગર વાંચ્યા બધું વેદ આવી જશે. વેદ ઇટ સેલ્ફ બેસ્ટ બોલે છે, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ ન ઇતિ. કારણ કે વક્તવ્ય અવર્ણનીય છે, શબ્દમાં કેમ ઉતરે? નિશબ્દ છે, આત્મા નિશબ્દ છે, જાણ્યો જાય તેવો નથી. હિમાલયમાં પડી રહે કે એકલો પડી રહે કે અહો નિસ્તપ કરે તો પણ જાણ્યો જાય તેવો નથી. કારણ કે બધા રસ્તા આગ્રહી રસ્તા કેવા છે? આગ્રહી. કોઈ પણ જાતનો આગ્રહ પકડે છે ને, આમ કરું તેમ કરું, આમ તપ કરું, જપ કરું, ફળવાનું કરું. આત્મા નિરાગ્રહી છે. શું છે? ઉત્તર દક્ષિણ જેવો ફેર છે. કેવો છે? આત્મા નિરાગ્રહી છે, લોક આગ્રહમાં આગ્રહી છે ને આત્મા ખોળવા નીકળ્યા છે. આપ સમજ પડે ને? એટલે અમે નિરાગ્રહી હોઈએ. એટલે હું કહું તારી વાત કરેક્ટ છે અને તારી દ્રષ્ટિથી જો હું આગળ જવું. શું કહ્યું? ક્યાં બેસી અમની જોડે બહાર જ ના આવે. અમે નિરાગ્રહી હોઈએ. તો આ સત્યનો આગ્રહ અમે ના કરીએ. તો કારણ કે આ સત્ય એક્ઝેક્ટલી નથી. આ ભ્રાંતિ, આ ખોટી વસ્તુ નથી. રિલેટિવ સત્ય છે. શું છે? રિલેટિવ સત્ય. હા, સત્ય છે પણ રિલેટિવ સત્ય છે. અમે રિયલ સત્યની ઉપર ધ્યાન રાખતા રહ્યા. શું કહ્યું? રિલેટિવમાં માથું ના મારે. રિલેટિવમાં આગ્રહ ના હોય. અમે રિયલ નો અમારું શું જગત આખું રિલેટિવ સત્યમાં આગ્રહ માની કાઢું. રિલેટિવ સત્ય વિનાશી છે. શું છે? કેવું છે? વિનાશિત. હા, એ સ્વભાવથી જ વિનાશી છે. રિલેટિવ સત્ય સ્વભાવથી વિનાશી છે. એ જાણવું કેવી રીતે? એ જાણવું કેવી રીતે? કશું પાછા આવું બોલે હું છું ને. આજે હું તમને કઈક આપવાનો છું તે એક અક્ષર મારા કયા પ્રમાણ કરજો. બીજું કશું કરવાનું નથી આમાં. પણ તમારી આ પ્રિસ્ક્રિપ્શનમાં તમારી બીજી દવા નાખશો નહીં. આપણે સમજાવું ને? આમાં ઓવરવાઇઝ જો સેટ થશે ને બીજી ટીકડી નાખી દીધી તો એનું ફળ જેવું જોઈએ એવું નહીં આવે. અને જો કયા પ્રમાણે ચાલ્યું, બાળક જેવા થઈ જાવ આજનો દિવસ. થાય ના થાય 2 દિવસ, 4 કલાક બાળક જેવા થયા. બાળક જેવા કશું ભાઈ મેં વિચાર આવે તને કઈ જતા રહો. ગેટ આઉટ, ગો ટુ ધી ડિસ્પેન્સરી. કઈ શું કહેવાનું? અહીં એટલે વિચાર આવે ને જાઓ, ત્યાં આવો, ત્યાં અમે આવીએ છીએ, ત્યાં આવો. ગઈ શું કહ્યું? પણ બિલકુલ વિચાર નહીં વિચાર દશામાં રહો અને અમારું પરિણામ ઉગી નીકળશે. સમજ પડે ને? સાક્ષાત્કાર કરાવવાનો છે. 1 કલાકમાં સાક્ષાત્કાર કરાવવાનો છે. શું છે?
સાક્ષાત્કાર હવે એમાં તમે વિચાર કરો તો શું થાય? બધું બગડે. હા, પેલી દવાની અંદર તમારી ટીકડીઓ નાખો એટલે તમારો સ્વચ્છંદ છોડી દેજો. આ સ્વચ્છંદ તો આખી જિંદગી કરતા જ આવ્યા છો અને તેનો મને વાંધો નથી, પણ અત્યારે મારી હાજરી ના કરો. હજુ હમણાં કરવું હોય તો કરજો 2 કલાક. જયારે હું કહું કે જ્ઞાન નો સમય થયો છે, જ્ઞાન કહે તે વખત ના હમણાં જે કરવું હોય કરજો. શું કહ્યું? કેશ બેંક ઓફ આખું જગત ના મનમાં શું સમજે? અરે વાંધો નહીં, તે જીવવા માટે તારું સાધન છે. એ સાધન મરી જાય. ખબર પડી? એ ડોઝ હોય તો એટલે આપણે જાણીએ જ ઠીક છે, બીજા કરતા કઈ સારું છે એમ કરીને જીવે તેનો વાંધો નહીં. પણ આ જ્ઞાની પાસે તું એવું ના કહી શકો. જો તારે આ જાણેલું તને તારી તૃપ્તિ વળી નથી. ઠોકર વાગે ના વાગે? હજુ ઠોકર વાગે જ નહીં. ઠોકર વાગે છે એટલે અંધારું જ છે, અને અંધારામાં તમે અજવાળું મારો છો એટલું જ છે. સમજ પડે ને? એક પણ ઠોકર ના આવે એનું નામ જ્ઞાન કહેવાય. કેવું? ભગવાન મળ્યા, સાક્ષાત થયા, પ્રકાશ નો અજવાળું શું મળે? એક પણ ઠોકર ના આવે. ઠોકરો તો સભામાં છે જ, વાગે ખરી પણ અસર ના થાય નહીં. એટલે આજનો છોકરી જેટલું લાપણ રહે છે જેટલું પોતાનું લાપણ નહીં કરે. તે વખતે કોરી કટ પાટી બનાવી અમે જ્ઞાન આપવાનું અત્યારે કરવું એટલે કરી લેજો. અત્યારે કરવું હોય કરી લેજો. સમજ પડે ને? પણ તે વખતે અમે જ્ઞાન આપવાની શરૂઆત કરીએ તે બધાને કઈ ગેટ આઉટ, ઘેર જાઓ, બધા કહીએ ચૂપ, કોઈ નામ ના દેશો કરે. દાદાની અમે એમના આજ્ઞામાં જ છીએ અત્યારે. શું કહ્યું? બધું સવારમાં કમ્પ્લીટ, બહુ સુંદર. શું હું તો કાલે સવારથી મોડું નહીં કહેતો ને, પછી આથી વધારે શું જોઈએ? આથી કાંઈ નહીં. ત્યાં સુધી આ દાદા એ તમારો જ આત્મા છે. એ પછી અમારી બેંકમાં તમે કઈ શું બોલે છે ને, કેશ બેંકમાં કરાવવા આપડે. અને કોઈક વખત આવી કેશ બેંક નીકળે છે, કોઈક વખત નીકળે. આ અપવાદ માર્ગ છે. કેવો છે? અપવાદ નહીં, અપવાદ. જ્ઞાની તો આ હિન્દુસ્તાનમાં એટલા બધા જ્ઞાની છે કે એને જ કામ ના લાગ્યું તો આપણને ક્યારે લાગશે? બધા શાસ્ત્ર ના જ્ઞાની શાસ્ત્રમાં પોપટ થઈ ગયેલા છે. તો ક્યારે કહેવાય કે જેના જૈન ના જ્ઞાની હોય તો જૈનો એકલા આકર્ષણ થાય તો આપણે જાણવું કે આ વાત સાચી નથી. સમજ પડે ને? શું આપણે સમજમાં આવ્યું? વેદાંત ના જ્ઞાની હોય અને વેદાંતિઓ એકલા આકર્ષણ થાય ને જૈનો આકર્ષણ ના થાય તો સાચી વાત નથી. હા, જૈન ના જ્ઞાની હોય, આખા શાસ્ત્ર બધું જ્ઞાન જડતો હોય, પણ બીજાનું આકર્ષણ ના થાય તો આપણે જાણીએ કે આ મતભેદ છે. શું છે? મતભેદ. આકર્ષણ બધી કોમને આકર્ષણ હોવું જોઈએ. કેવું? બધી કોમને આકર્ષણ હોય એનું નામ જ્ઞાન કહેવાય. શું કહેવાય? જો આ મતભેદ નો સ્વભાવ ઉડી જાય. કેવું? મતભેદ. આખી જગત મતભેદ થી જ મૂંઝાયું છે. શું છે? ખબર ને? આ નિષ્પક્ષપાતી છે. કેવું છે? કોઈ જાતનો જૈન પક્ષપાત કે વેદાંત પક્ષપાત, કોઈ પક્ષપાત નહીં. પરમાત્મા નો પક્ષપાત છે. કોનો છે? બીજો કોઈ પક્ષપાત. અને તે આ વાત તો અહીં એકલા મંજૂર કરે નહીં. જ્ઞાની ની વાત તો ફોરેન ના સાયન્ટિસ્ટોને એક માણસ ને કબૂલ કરવી પડે. એનું નામ જ્ઞાની કહેવાય. જ્ઞાની આપણે તેમાં તેમ માની બે રસ્તાના શું શાસ્ત્ર નું જ્ઞાન જડતો એમાં શું દાડો ભર્યો? જ્ઞાની તો પરમાત્મા થયેલો છે. શું છે? બધી કોમ જાણે, સમજી શકે, બધાનું આકર્ષણ હોય. કેવું હોય? ખેંચાણ થાય. મતભેદ ઉઠાવવાનું મન થાય છે. તમે બ્રાહ્મણ છો પણ ઉઠાવવાનું મન થાય છે તમને? કેટલા મતભેદ પાડીએ? આમ બ્રાહ્મણ છો ને તમે પણ મતભેદ પાડવાનું મન થાય છે? આ બધા જૈન છે, તમને મતભેદ પાડવાનું મન થાય? કોઈ મતભેદ પાડવાનું મન જ ના થાય. અને જ્યાં પાક્ષિક વાણી છે, પાક્ષિક પક્ષપાતી, ત્યાં પેલો ઉભો થાય કે આ વાણી અમને ગમતી. કેવી વાણી કહેવાય જયંતિભાઈ? અનિર્વચનીય કહી શકાય, બિન પક્ષપાતી. ના, એટલે પાક્ષિક વાણી છે ને પાક્ષી વાણી જે છે ત્યાં સુધી કશું ચાલે. વેદાંત પક્ષ ની એકલી વાણી હોય તો ચાલે. સમજ પડે ને? તો વેદાંત તો ઉપરી થયેલો નથી, વેદાંતમાં જ મૂંઝાયા કરે છે. શું છે? હજુ વેદાંતમાં હજુ સમજ્યો જ નથી, આગળ ગયો જ નથી. જૈન પાક્ષિક વાણી હોય તો હજુ જૈન ના પુસ્તકોમાં જ મૂંઝાયા કરે છે. જો
આની બહાર નીકળેલો હોય એમનો જ્ઞાન, પુસ્તકોની બહાર, પુસ્તકનો વેદ્યો ના હોય. તો જયારે કોઈ દાડો જ્ઞાની કોણ એમ કહેવાય કે કોઈ દાડો તમને એ માળા જપતા નહીં દેખાય. એટલે હું આ માળા જપતો હોય તો તું ફોર્થમાં ફીસનો પણ છું હજુ, તું મેટ્રિકમાં આવ્યો સી રીતે? અને આ તો જ્ઞાની તો કોલેજ ની ઉપર થઈને આગળ સંપૂર્ણ દશા કરીને બેઠા છે, અને પુસ્તકો ચાલતા હોય આખો દાડો. તો તું હજુ કોલેજના ફર્સ્ટ યરમાં છું. શું છે? જ્ઞાની ને કશું પુસ્તક ના હોય, માળા ના હોય, કશું ના હોય. ત્યાં માળા હોતી છે, લાકડાની માળા જ્ઞાની ફેરવે અને જ્ઞાની કહેવાય. તારે આપણે શું કહેવાય? ના, એ લાકડાની માળા ફેરવું એ જ્ઞાની કહેવાય. એટલે તું જ લાકડાની માળા ફેરવું, મારું કલ્યાણ ક્યારે થવાનું? તું લાકડાની જો માળા ફેરવું છું એનું મત સિદ્ધ કરવા માટે, ત્યારે મારું તે પાછી આગળ કોથળી લટકાવીને ગપોટવાનું સાધન પાછું ના. આ શેના સારું છેતરો છે ભગવાન? એમ છેતરાય નહીં. શું કહ્યું? કૃષ્ણ ભગવાને કહ્યું કે જીવ સિંધ ને સોચ ના કરે, કૃષ્ણ ને કરવું હોય તે કરે. શું ફરવું જોઈએ? કેમ ના પડે? તો તું ખોટો, હું ખોટો, મને વધબાઈ નાખે એમ. તો એને હાથ દડાવું કર્યું ને, કૃષ્ણ ભગવાન દર્શન આપ્યા, એક્ઝેક્ટ દર્શન આપ્યા. હમાવારો થઈ જાય. આ તો આમના અહીંયા કરી નથી કોઠેલા. કેવું તો હાથે ભક્ત થઈ જા કે તો હમાવાળીઓ થઈ જાય. શું કહ્યું? જય તમે સમજ પડી ને? પણ હમાવાળી સી થાય? આટલા બધા પોલ હોય, કેટલું પોલ હોય? હમાવાળી કોણ થઈ શકે? હવે હમા થઈને લીધેલું છે આ બધું. શું થયું? હમાવાળી કોણ થઈ? ચોખ્ખું હોય, બિલકુલ ક્લિયર હોય. જો જે લોક પૂજ્ય હોય, કેવા હોય? લોક પૂજ્ય. શું? લોકોને મૂર્તિ દેખતા જ આપણે શ્રદ્ધા બેસી જાય. મૂર્તિ દેખતા જ શ્રદ્ધા બેસી જાય. શું? આપણે દેખતા જ શ્રદ્ધા બેસી જાય. એ અંદર કેવું ચોખ્ખું હોય, એ લોક પૂજ્ય કહેવાય. શું? એવું કોક ફરો કોક અવતાર એવો હોય લોક પૂજ્ય હોય. શું કહ્યું? ઘણા ખરા અવતાર બધા લોક પૂજ્ય હતા. શું? પણ કોક ફરો આ કાળમાં પાકે નહીં તો. શું કહ્યું? તે પણ પાક થયો, જોયો આપણે. જોયો ને તમે? આપણે જોયા ને તમે? હવે તેમ છતાં અમે લોક પૂજ્ય બીજાને બીજી ભાષામાં કહીએ છીએ. આ કાળમાં લોક પૂજ્ય કોને કહીએ છીએ? કે જેને લોક નિંદ્ય નથી તે લોક પૂજ્ય ગણીએ છીએ. શું કહ્યું? કોને? એટલું પરીક્ષા ઉતારી નાખી નીચે પડી. જે લોક નિંદ્ય નથી, કોઈની નિંદામાં આવતો નથી, તેને અમે લોક પૂજ્ય કહીએ છીએ. શું કહ્યું? તમને કેમ લાગે છે? બરાબર. કારણ કે સ્ટેન્ડર્ડ તો ઉતારવું પણ આવો કાળમાં લોક નિંદા નહીં થતો એ અજાયબી જ છે ને. તમને કેમ લાગે જયંતિભાઈ? હે બરાબર. કેવી રીતે કરવી? મેં બહારના સાયન્ટિસ્ટો બોલાવવા, એ બાજુ એ કબૂલ કરે તો સાચી વાત. જો સાયન્ટિસ્ટો કબૂલ ના કરે જ્ઞાની વાત ખોટી છે. શું કહ્યું? ખબર પડે ને? આ સાયન્ટિસ્ટોના મગજ કેવા હોય? નિષ્પક્ષપાતી હોય. કેવા હોય? નિષ્પક્ષપાતી. બરાબર ને? આ નિષ્પક્ષપાતી માણસ જો કરી કબૂલ ના કર્યું ખોટી વાત છે બધી. સમજ પડે? દરેક માણસ તે કબૂલ કરવું જ જોઈએ. એનું નામ જ્ઞાની, નહીં તો વાત જ ખોટી. સમજે ને? અને દરેક ધર્મ વાળે કબૂલ કરવું જોઈએ. એક ધર્મ જ્ઞાની થઈ બેઠો તો સ્ટેન્ડર્ડ જ્ઞાની કહેવાય. ના કોમ લાગે મોક્ષ ના થાય તારા બાપ. શું કહ્યું? સ્ટેન્ડર્ડ જ્ઞાની કહેવાય. આઉટ ઓફ સ્ટેન્ડર્ડ હોવું જોઈએ. આખો હોલ બ્રહ્માંડ માટે જ્ઞાન હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? ગમે ત્યાંથી માણસ આવે ને એને બધું સમાધાન, સર્વ સમાધાન થવું જોઈએ. એનું નામ જ્ઞાન કહેવાય. જ્ઞાન કોનું નામ કહેવાય? સર્વ સમાધાન થવું જોઈએ. શું? કોઈ પણ સાયન્ટિસ્ટ આવે ને અત્યારે ફોરેનર, બધાને સમાધાન થવું જ જોઈએ. નહીં તો જ્ઞાન જ જ્ઞાની ન હોય. શું કહ્યું? ગમે તે આવે, મુસ્લિમ આવે, ગમે તે આવે, એનું કુરાન નું પૂછે તો બધું એનું સમાધાન થવું જોઈએ. શું કહ્યું? નહીં તો એવા જ્ઞાની તો બધા બહુ મળ્યા છે. આવા તો બધા સ્ટેન્ડર્ડ જ્ઞાની હતો. એનું ઠેકાણું ના પડ્યું આપણું ક્યારે પાર આવશે? એનો છુટકારો થયો નથી. સ્ટાન્ડર્ડ કે સબ સ્ટાન્ડર્ડ? ડોક્ટર સાહેબ કે સ્ટેન્ડર્ડ જ્ઞાની કે સબ સ્ટેન્ડર્ડ જ્ઞાની? અરે સબ સ્ટેન્ડર્ડ વાત જ પૂછો નહીં ને. આપણે સ્ટેન્ડર્ડ કેવું પડે, કારણ કે ખોટું દેખાય. આટલી મહેનત આ કાળમાં કરી છે એટલી ઓછી છે? આ કાળમાં આટલી મહેનત કરી છે, આપણે માન આપવું જોઈએ ને. ઉતારી ના પડે આપણાથી કોઈ. શું કહ્યું? પણ જે લોકો આમાં ફસાઈ ગયા છે આ સબ સ્ટેન્ડર્ડમાં અનંત અવતારની પોતાની અવતારો જ બગાડી રહ્યા છે. પણ હવે એ શું કરે કે અમને મળતા નથી જ્ઞાની મળવા દે. એ મળવા માટે તમને કેટલા તમારા પુણ્ય છે તારા ભેગા થયા? તમને કેટલા દાડાથી આ વિચાર આવ્યો? 1 મહિનાથી. 1 મહિનાથી.
મહિનાથી વિચાર ગુમાવ્યા કરતો. જો step ના કરે તો ખોટી વાત છે. શું કહ્યું? જૈનમાં નિષ્પક્ષપાતી હોવો જોઈએ, પણ હા પક્ષમાં પડેલા લોકો તો એક્સેપ્ટ કરે જ નહીં કોઈ માણસ. નિષ્પક્ષપાતી હોવો જોઈએ. કેવું? જયારે સાચું વાત સમજવાનો ભૂમિકા વાળો હોવો જોઈએ. કેવું? જેને સાચું સમજવું છે તેને નિષ્પક્ષપાતી પણ હોય. કેવું હોય? સાચું સમજવાના કામી આખી દુનિયામાં મેં એક જ પુરુષ જોયા હતા અને તે જ્ઞાની હતા. એક શ્રીમદ રાધી પોતે કહેતા હતા અમે સાચું સમજવાના કામી છીએ કે અહીં કોઈ મેં કામી જોયો નહીં. જો કામી મેં જોયો હોત ને મારી પાસે સાચું જ્ઞાન છે પણ મારી પાસે છોડે નહીં મને. પણ એવું કામી મેં જોયો. સાચું સમજવાના કામી શબ્દ સમજ્યા તમે? સમજ્યા છો તમે કામી? મને છોડે નહીં, એક મિનિટ ના છોડે. હું સમજી છું કે કામી લાગે છે. તેનો કામી છે સાચું સમજવાનું કામી છે. એક મિનિટ ના છોડે. અને ઘેર જવું પડે નહીં તે મરણ તોડ લાગ્યા કરે. આ ઉપાધિ જો આવી આ મર્યાદા, હવે આ શું ઉપાધિ આવી, યોગ્યતાની ખામી. મરવા જેવું લાગ્યા કરે.